ગુજરાતમાં ત્રાટકેલી આકાશી આફતની કુદરત જ્યારે કોપાયમાન થાય ત્યારે કેવી રીતે માનવી લાચાર બની જાય છે એ તસવીરોની આજે શહેરો ગુજરાતના અનેક શહેરો થંભી ગયા છે, માણસ ડૂબવા લાગ્યો છે, ઘરવખરી તણાવા લાગી છે અને આ સ્થિતિ છે ગુજરાતના વડોદરાની. શરૂઆત વડોદરાથી કરીશું. ગુજરાતના અનેક જિલ્લાઓમાં હાલત છે, પરંતુ શહેરો જ્યારે થંભી જાય ત્યારે શું સ્થિતિ થાય એ વડોદરા અત્યારે બતાવી રહ્યું છે. વડોદરાના સિદ્ધાર્થ બંગલોમાં એક પહેલા માળ સુધી પાણી ભરાઈ ગયા છે અને લોકો પોતાની જિંદગી બચાવવા માટે ઉપર જઈ રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે કેટલાય કલાકો વીતી ગયા, અમને ખાવાનું નથી મળ્યું, પીવાનું નથી મળ્યું અને આવી રીતે અમે ફસાયેલા છે. વડોદરામાં સિદ્ધાર્થ બંગલોના આ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ કે કેવી રીતે વિશ્વામિત્રી નદીએ જાણે આખા વડોદરાને બાનમાં લીધું છે. વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા છે અને એના કારણે અનેક વિસ્તારો આવી રીતે જળ ગરકાવ થઈ ગયા છે. નદીની જેમ સોસાયટીમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા છે અને સિદ્ધાર્થ બંગલોની આ હાલત દર વખતે થાય છે. જ્યારે પણ વડોદરામાં ભારે વરસાદ વરસે એટલે આ બંગલોમાં પાણી ઘૂસી જતા હોય છે અને લોકોએ જીવ બચાવવા માટે આવી રીતે વલખા મારવા પડે છે અને આ દ્રશ્યો, આ સ્થિતિ ફરી એક વખત વડોદરાના આ બંગલોમાં વસતા લોકોની થઈ છે. તમામ મકાનોના પહેલા માળ પાણીમાં ડૂબી ગયા છે અને લોકો પોતાનો જીવ બચાવવા માટે ઉપલા માળે ચઢ્યા છે. આ દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છે. લોકો ગુહાર કરી રહ્યા છે વિડીયો બનાવીને કે અમને મદદ કરો, અમને ખાવાનું નથી મળ્યું, અમને પીવાનું નથી મળ્યું, અમને બચાવવા માટે કોઈક તો આવો, એવી ગુહાર તેઓ લગાવી રહ્યા છે. પરંતુ રસ્તા પર જાણે કે આ વહેતી નદી, આ વિશ્વામિત્રી નદી એ ઘણું બધું પોતાની સાથે તાણી જઈ રહી છે. અને લોકો પોતાનો જીવ બચાવવા માટે આવી રીતે ગુહાર લગાવી રહ્યા છે, વલખા મારી રહ્યા છે. બંગલોમાં પાણી ફરી વળ્યા છે. જો કે આવી હાલત અનેક જગ્યાઓની છે, અનેક વિસ્તારોની છે. લોકો અત્યારે કહી રહ્યા છે, આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે જેમાં વિડીયો બનાવીને લોકો કહી રહ્યા છે અમારી પાસે અત્યારે ખાવાનું કંઈ જ નથી બચ્યું, કલાકોના કલાકો વીતી ગયા, અમે આવી રીતે ફસાયેલા છે. ટીમને મેસેજ કરો, અમને સહાય કરવા માટે કોઈક આવો. તો લોકો લાચાર થઈ ગયા છે. અત્યારે લોકો કહી રહ્યા છે, અપીલ કરી રહ્યા છે, કારણ કે વડોદરાની આ 2017માં વડોદરામાં પૂર આવ્યું હતું અને કેવી તબાહી મચાવી હતી વિશ્વામિત્રી નદીએ અને ફરી એક વખત એનું પુનરાવર્તન થયું છે. વડોદરા આખા શહેરમાં અને ગામડાઓમાં નદીના પાણી ફરી વળ્યા છે. લોકો લાચાર છે, જિંદગી તણાવા લાગી છે, લોકોની ઘરવખરી પણ તણાવા લાગી છે, પોતાના આશિયાના પણ આવી રીતે પાણીમાં ડૂબ થઈ ગયા છે, જેના કારણે લોકો પોતાનો જીવ બચાવવા માટે અત્યારે આમથી તેમ ભટકી રહ્યા છે, વલખા મારી રહ્યા છે. સિદ્ધાર્થ બંગલોના, વડોદરાના સિદ્ધાર્થ બંગલોના દ્રશ્યો છે અને લોકો આ નાના નાના ઝૂંપડાઓ હોય કે પછી કરોડોના બંગલો હોય, બધાની હાલત અત્યારે એક સરખી થઈ ગઈ છે. ઝૂંપડાઓ પણ પાણીમાં ડૂબી ગયા છે તો બંગલોના પહેલા માળ પણ પાણીમાં ડૂબી ગયા છે. તમારી ટીમને મેસેજ કરો, અમને હેલ્પ કરે. અમારી પાસે ખાવાનું ખૂટી ગયું છે, અમારી પાસે પાણી ખૂટી ગયું છે. વડોદરાના સિદ્ધાર્થ બંગલોમાં વસતા લોકો અત્યારે આ ગુહાર લગાવી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે અમે કલાકોના કલાકો વીતી ગયા, આવી રીતે ફસાયેલા છે, કોઈ બચાવવા માટે નથી આવ્યું અને આ વિડીયો એટલા માટે જ જાહેર કરવામાં આવ્યો છે કે જેમના કારણે આ તેમની ગુહાર સાંભળીને કોઈક તેમની વહારે આવે, કોઈક તેમને બચાવવા જાય. જો કે વડોદરાના અનેક વિસ્તારોની, અનેક સોસાયટીઓની આવી હાલત છે કે જ્યાં લોકો અત્યારે આવી રીતે પોતાના જીવને બચાવવા માટે વલખા મારી રહ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેવી રીતે રસ્તા પર નદી ફરી વળી છે, નદીના પાણી ફરી વળ્યા છે અને તેના કારણે લોકોના આશિયાના પણ આવી રીતે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વધુ વિગત સાથે સંવાદદાતા કૃણાલ શર્મા આપણી સાથે જોડાઈ ગયા છે. કૃણાલ, શું હાલત થઈ છે વડોદરાની?
કૃષ્ણા, જે રીતે સમગ્ર વડોદરા શહેરમાં હાલ અહીંયા જળબંબાકાર છે અને સમાના સિદ્ધાર્થ બંગલોઝની વાત કરીએ તો સિદ્ધાર્થ બંગલોઝમાં છેલ્લા 2 દિવસથી રહીશોના જે વાહનો છે તે બ્રિજ પર મૂકવાનો વારો આવ્યો છે અને વિશ્વામિત્રી નદીમાં જેમ જેમ સપાટી વધી રહી છે તેમ તેમ સિદ્ધાર્થ બંગલોઝમાં પણ પાણીના વહેણ ખૂબ જ વધુમાં વધુ ત્યાં ધસી રહ્યા છે અને હાલ એટલું વહેણ છે કે ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ છે. હાલ એનડીઆરએફ ટીમ ત્યાં પહોંચી છે રેસ્ક્યુ માટે, પરંતુ હાલ રહીશો પહેલા માળે રહી રહ્યા છે અને પોતાનો જીવ બચાવી રહ્યા છે. પરંતુ લાખોના ખર્ચે ખર્ચાયેલા આ સિદ્ધાર્થ બંગલોઝમાં વર્ષોથી પાણી ભરવાની સમસ્યા હતી, પરંતુ વડોદરાના ઇતિહાસમાં સૌથી વધુ વરસાદ જે રીતે આ પડ્યો છે 2024માં, તેને લઈને સમગ્ર વડોદરાનું જે જીવન છે તે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. લાખો કરોડોનું નુકસાન થયું છે વડોદરા શહેરમાં અને સિદ્ધાર્થ બંગલોઝમાં હજુ પણ લોકોના જીવ પડીકે બંધાયા છે અને એનડીઆરએફ ટીમ હાલ ત્યાં રેસ્ક્યુ માટે પણ પહોંચી છે. માનવી કેટલો પાંગળો અત્યારે અહીં બની ગયો છે, કેટલો લાચાર બની ગયો છે. આપ જોઈ શકો છો કેવી રીતે પોતે ગુહાર લગાવી રહ્યો છે, મદદ માટે સતત અપીલ કરી રહ્યો છે, કારણ કે વિશ્વામિત્રી નદીએ વડોદરામાં તબાહી મચાવી છે. અને આપણી સાથે આ સિદ્ધાર્થ બંગલોમાં જ રહેતા આશિર મહેતા જોડાઈ ગયા છે. આશિરભાઈ, કેટલા કલાકથી તમે ફસાયેલા છો, શું હાલત છે? અમે આમ તો જોવા જઈએ તો ગઈકાલથી ફસાયેલા છે, પણ પાણી સવારના વહેલી સવારે 3 વાગ્યાથી આવવા માંડ્યા, એટલે સવારે આમ જોવા જઈએ તો 3 વાગ્યાથી ફસાયેલા છીએ અમે. અચ્છા, તો આપ જે રીતે આ વિડીયો સામે આવ્યો છે જેમાં કહી રહ્યા છે કે ખાવાનું ખૂટી ગયું છે, પાણી ખૂટી ગયું છે, અમને કોઈક મદદ કરો, તો આટલી કફોડી સ્થિતિ થઈ ગઈ છે? ના, અમારે એવો કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે અમે બધું ઉપર શિફ્ટ કરેલું હતું, એટલે બધું ખાવા પીવાનું બધું છે ઉપર. અચ્છા, પણ અન્ય લોકોની હાલત આવી થઈ ગઈ છે? હા, પણ કારણ કે પાણીનું લેવલ સતત વધી રહ્યું છે, એટલે લગભગ 1 માળ ડૂબવા જેવું થઈ ગયું છે, એટલે પછી અમને થયું કે અમે પણ નીકળી જઈએ હવે. અચ્છા, સવારથી આપ કહી રહ્યા છો કે સવારથી અચાનક પાણીનો પ્રવાહ વહેવા લાગ્યો હતો, વધવા લાગ્યો હતો? હા. અચ્છા, તો એડમિનિસ્ટ્રેશનને, વહીવટી તંત્રને કોઈ આ મામલે જાણ કરવામાં આવી છે ખરા? તે કોઈ આવ્યા છે ખરા સહાય? હા, એ લોકો આવ્યા હતા અને અમને ચેતવણી પણ આપેલી હતી, એટલે અમને ખ્યાલ હતો. પણ હવે આ વખતે એવું થયું છે કે આ પહેલો માળ આખો ડૂબી જવાનો પરિસ્થિતિ પહેલી વખત સર્જાઈ છે. અચ્છા. આ ચોથું ફ્લડ જોઈ રહ્યા છે. પાછલા 3 ફ્લડમાં આટલું બધું નહોતું, લગભગ 3 કે 4 ફૂટ જેટલું પાણી આવતું હતું અમારે ત્યાં. અચ્છા, પણ વિગત મળી રહી છે કે સિદ્ધાર્થ બંગલોમાં દર વખતે આવી સ્થિતિ થાય છે, તો એની પાછળનું કારણ શું હશે? ના, એટલે આજના જેવી સ્થિતિ દર વખતે નથી થતી. સાચું કહું તો લગભગ 3-4 ફૂટ જ ઘરમાં હોય છે. પણ મને એવું લાગે છે કે આઈ થિંક ઓવરફ્લોનું જે મેનેજમેન્ટ છે એ બરાબર એ લોકો કરતા નથી, એટલે અત્યાર સુધી એવું. પણ હવે આજે તો આજની પરિસ્થિતિમાં તો એવું કે વરસાદ જ સતત હતો અને આજનું લેવલ પણ વધતું હતું અને પ્લસ વિશ્વામિત્રી પણ લેવલ હાઈ હતું. હા, વિશ્વામિત્રીનું લેવલ હાઈ છે. આશિરભાઈ, આપણે જે વાત કરી, વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીને વટાવી ગઈ છે, 9 મીટર ઉપર વહી રહી છે. શું આપને કોઈ ડર લાગે છે? આપ કોઈ સંદેશ આપવા માંગો છો, કોઈ અપીલ કરવા માંગો છો? ડર જેવું તો નહીં, પણ અમને અને એવું પણ કઈ અમને એવો કોઈ ડર છે નહીં, કારણ કે અમે આ જોઈ ચૂક્યા છે પહેલા. પણ હવે આજે મને પોતાને પહેલી વખત થોડોક અંદરથી ભય જેવું લાગે છે કે હવે વહેલી તકે નીકળી જઈએ તો સારું અહીંયાથી. એટલે કારણ કે અમુક તો સામાન અમારો ખરાબ થઈ ગયો છે અને નુકસાન પણ થયું છે. અરે હવે આ વખતે એટલીસ્ટ અમને નીકળવાનું જરા અમને એ છે કે અમે નીકળી જઈએ આ વખતે. અત્યાર સુધી એવું નહોતું લાગતું દર વખતે. બિલકુલ. આશિરભાઈ, આભાર આપનો સંદેશનું સાથે વાત કરવા માટે. અને નદીઓના પાણી શહેરોમાં ઘૂસી ગયા છે, ગામડાઓમાં ઘૂસી ગયા છે. વડસર ગામની પણ કંઈક આવી સ્થિતિ છે, કારણ કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. આ ગામમાં જળબંબાકાર છે. વડોદરાના વડસર ગામના દ્રશ્યો મેં આપણે બતાવીશું કે આ ગામની શું હાલત થઈ ગઈ છે. વડોદરામાં આ પૂર આવ્યું છે અને પૂરે તબાહી મચાવી છે. આ પૂર એ શહેરી વિસ્તારો હોય કે ગ્રામ્ય વિસ્તારો હોય, અહીંયા બ્રિજ સ્તરની તારાજી વેરી રહ્યું છે. વડોદરામાં ગઈકાલે લગભગ 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, સાથે જ વિશ્વામિત્રી નદી છે તે પણ 2 કાંઠે વહેતી જોવા મળી હતી અને હાલ 35 ફૂટે વહી રહી છે. ત્યારે બરોડાના અનેક વિસ્તાર જે છે તે હજી પણ પાણીમાં ગરકાવ છે તે જોવા મળી રહ્યા છે અને કેડસમા પાણી જે છે તે અનેક વિસ્તારોમાં ભરાઈ ગયા છે. મહત્વનું છે કે લોકોને હાલાકીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે. અહીં કેટલાક સ્થાનિકો છે તેની સાથે વાત કરીશું. શું કહેશો, જીવન જરૂરિયાતની વસ્તુઓ લાવવામાં પણ તકલીફ પડતી હશે? હા, એ તો છે, કુદરતી આફત છે. હવે એમાં તો
બધાએ બેઠે છે તકલીફ તમે જોઈ શકો છો કે બધા ગામના લોકો બહાર નીકળે છે અને જાતે બધા રાશનો લઈને જાય છે. પછી બધા સેવા આપણ પણ આવે છે, બધા લોકો RSS વાળા પણ આવી ગયા અને બધા ગ્રુપો અમુક ગ્રુપો બધા આવીને ગયા. બધા સેવા અમે જાતે પણ ટ્રેક્ટરો લઈને ગયા, અંદર સેવા આપીને આવ્યા છે. એટલે થોડી બહુ તકલીફ છે કે છાતી લગીને પાણી છે વડસર ગામમાં. આજે તમે જોઈ શકો છો કે પબ્લિકને ખાસી હેરાનગતિ થઈ રહી છે. હવે એ તો કુદરત આફત છે એટલે કશું કહેવાય ના આમાં, પર જે થાય એ સેવા થઈ રહી છે અમારથી પણ. લોકો જે છે તે કહી રહ્યા છે કે કુદરતી આફત છે અને તેના કારણે પરેશાની જે છે તે લોકોને થઈ રહી છે. જે પ્રમાણે દ્રશ્યો જોઈ શકાય છે કે કેરસમા પાણીમાં પણ લોકો જે છે તે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તે બહારથી લઈને આવે છે અને આ જ પ્રકારે બરોડામાં કોઈ પણ વિસ્તારમાં ખાવા પીવાની વસ્તુઓ જો લેવા ઘરની બહાર નીકળવું હોય તો આવી રીતે એક સાથે ગ્રુપમાં નીકળવું પડે છે અને લાકડી સાથે જ નીકળવું પડે છે, કારણ કે અહીં બરોડામાં કોઈ પણ સમયે મગર જે છે તે આવે તેવી સ્થિતિ છે તે સર્જાય છે. વધુ એક સ્થાનિક છે, તેની સાથે વાત કરીશું. શું નામ તમારું? ક્રિશ પટેલ. શું કહેશો, આ જે પ્રમાણે વરસાદ વરસ્યો અને આ વિશ્વામિત્રી નદીનું પાણી બરોડામાં ફરી વળ્યું છે, હાલ કઈ પ્રકારની તકલીફો? અંદર ગામમાં બધે પાણી આવી ગયું છે. હવે અંદર કંઈક પ્રોવિઝન છે નહીં, અહીંયાથી બધાને બહાર આવવું પડે, પાણી આવ્યું છે એટલા માટે. એટલે આ તમે જોઈ શકો છો બધા ગામમાંથી બહાર આવ્યા છે, હવે અંદર જઈ રહ્યા છે બધો સામાન એમનો લઈને. હજી 2 કે 3 દિવસ લાગશે આ પાણી ઓસરતા. કઈ રીતે જીવન નિર્વાહ ચલાવશો? ઘણી જગ્યાએ લાઇટો પણ નહીં. લાઇટો તો અંદર છે નહીં, પણ કદાચ આવી જશે હમણાં થોડી વારમાં. અને 2-3 દિવસે તો આવી રીતે અંદર બહાર કરીને બધા પોતાનું જીવન જરૂરિયાતનો સામાન પૂરો કરી લેશે. સ્થાનિક વહીવટીતંત્ર કોઈ મદદ આવ્યું? ફૂડ પેકેટ અથવા તો અન્ય કોઈ વસ્તુ પહોંચાડી? હા, ફૂડ પેકેટ આવ્યું છે બધું, અને ટ્રેક્ટર થ્રુ અંદર અમારે કેતન પટેલ કોર્પોરેટર છે બધું અંદર પહોંચાડે છે, પ્રોવિઝન કરે છે. અને વડોદરા વાસીઓના માથે આ પૂરનો ખતરો તો છે જ, પરંતુ સાથે સાથે પૂરના પાણીની સાથે આવતા તણાઈને આવતા એ મગરનો ખતરો પણ છે. કારણ કે ગત વખતે પણ આપણે જોયું હતું કે જ્યારે પૂરના પાણીએ વડોદરામાં તબાહી મચાવી હતી ત્યારે અનેક મગર પણ આવી ગયા હતા, રહેણાંક વિસ્તારોમાં આવી ગયા હતા. અને ફરી એક વખત કંઈક એવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. મગરનું એક બચ્ચું જે આવી ગયું હતું અને હજુ પણ જો આ પૂરના પાણી ઓસરતા નથી તો વધારે મગર આવા જોવા મળશે તેવી શક્યતા છે. આ ગામડાઓમાં, શહેરોમાં જ્યારે વિશ્વામિત્રી નદીના પાણી ઘૂસી રહ્યા છે, શહેરી વિસ્તારોમાં ખાસ કરીને વડોદરામાં મગરો રસ્તા પર આવી ગયા છે. અને આ પણ એક કારણ છે કે વડોદરાવાસીઓ ભયમાં છે. આ મહાકાય મગર જે દેખાઈ રહ્યો છે આ વડોદરામાં વિશ્વામિત્રી નદીનો. વિશ્વામિત્રી એક એવી નદી છે કે જેમાં સેંકડો મગર વસવાટ કરે છે અને જ્યારે પૂરના પાણી આવી જાય, રસ્તા પર આવી જાય, ત્યારે આ મગર પણ એ પૂરના પાણીની સાથે તણાઈને આવતા હોય છે. અને એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. આ વડોદરાના દ્રશ્યો છે અને વડોદરાની આ સ્થિતિ છે. વડોદરાની માથે હંમેશા જ્યારે પણ પૂર આવે ત્યારે આ તોડાતો ભય છે. અને હવે વાત કરીશું છલકાતી માં રેવાની. તો ભરૂચમાં નર્મદા નદીના રમણીય નયનરમ્ય દ્રશ્યો સામે આવી રહ્યા છે. કારણ કે ઉપરવાસમાં સારો વરસાદ વરસી રહ્યો છે, નદીમાં જળસ્તર સતત વધી રહ્યું છે, પાણીની આવક વધી રહી છે અને આ બધા વચ્ચે નર્મદા નદીના આ સુંદર રમણીય દ્રશ્યો સામે આવ્યા છે. ખળખળ વહેતી આમાં નર્મદા એક એવી નદી છે કે જેની પરિક્રમા લોકો કરતા હોય છે. અને આ જ નર્મદા ચોમાસામાં જ્યારે અત્યારે ભરૂચમાં અને ઉપરવાસમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે ત્યારે આ નદીમાં પાણીની આવક પણ સતત વધી રહી છે. વધુ વિગત સાથે સંવાદદાતા દિનેશ આપણી સાથે જોડાઈ ગયા છે. જી દિનેશ, શું સ્થિતિ છે અત્યારે? જી કૃષ્ણ, જે પાણી છે 26 ફૂટની નર્મદા નદીના જે પાણી છે 26 ફૂટની ઉપર વહી રહ્યા છે. જો કે હાલ તો અત્યારે જે છે ખેતરોમાં લોકોના પાણી ઘૂસ્યા છે, ખેતીના પાકોને નુકસાન થાય એવી ભીતિ સેવાઈ રહી છે, પરંતુ જનજીવનને કોઈ હાલ અસર નથી. પરંતુ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છે દ્રોણના આહલાદક દ્રવ્ય છે, જેને જોવા માટે લોકો નર્મદા માના દર્શન માટે લોકો ત્યાં આવી રહ્યા છે. નર્મદા નદી 2 કાંઠે વહી રહી છે. જે સુંદર દ્રશ્યો છે આપ દ્રોણના એ જોઈ શકો છો કે કેવા સુંદર દ્રશ્યો છે. જી કૃષ્ણ. જી બિલકુલ, આભાર આપનો.
અને હવે વાત કરીશું ઉત્તર ગુજરાતના સાબરકાંઠાની, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને તો મેઘરાજાએ આ વખતે ઘમરોળ્યા છે. અહીંયા તો ધબધબાટી મજા આવી છે, પરંતુ એ સાબરકાંઠા જ્યાં વરસાદની વાટ જોવાઈ રહી છે, સાબરકાંઠામાં પણ આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો અને વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો. તેના કારણે હાઈવે પર પણ પાણી ભરાઈ ગયા હતા. હાઈવે બંધ કરવાની ફરજ પડી હતી. હાઈવે બંધ થઈ ગયો હતો. આ દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છીએ, આ સાબરકાંઠાના છે. સાબરકાંઠામાં પણ ગઈકાલે જે રીતે આગાહી કરવામાં આવી હતી કે આવનારા 2 દિવસ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોને પણ ઘમરોળી શકે છે અને એવો જ વરસાદ સાબરકાંઠામાં વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદના કારણે સાબરકાંઠાથી અરવલ્લીનો જોડતો મુખ્ય માર્ગ છે તે પાણીમાં ગરકાવ થયો છે. આજુબાજુના રહેણાંક વિસ્તાર છે ત્યાં વિસ્તારોમાં પણ પાણીનો ગરકાવ થયો છે. સૌથી મહત્વની વાત કે આ રસ્તો જે આજુબાજુના જે વિસ્તાર છે અવિરત 24 કલાકના વરસાદના કારણે પણ વીજ પુરવઠો બંધ થયો છે. અને આપણી સાથે સ્થાનિક વ્યક્તિ જોડાયા છે, તેમની સાથે શું કે કયા ગામોમાં વીજ પુરવઠો બંધ છે અને કેવી સમસ્યા નડી રહી છે? અત્યારે અતિવૃષ્ટિની પરિસ્થિતિના કારણે આપણે જોઈ શકીએ છીએ કે આજુબાજુના ગામડાઓ એટલે કે આકોદરા, છાદડા, નિકોડિયા, ફતેપુર, ઠુમરા આજુબાજુનો આ મેઇન રસ્તો છે કે જે અવરજવર બિલકુલ બંધ થઈ ગઈ છે, જેથી હડિયોલ ગામમાંથી લોકો વાહન લઈને પસાર થઈ રહ્યા છે. ખૂબ ગંભીર અને ખરેખર અસહ્ય સમસ્યાનો બધા નાગરિકો સામનો કરી રહ્યા છે. જે કહી શકાય કે જે પાણીનો નિકાલ ન કરવાના કારણે, આજે નિકાલ ન થવાના કારણે જે મુખ્ય માર્ગ છે હાલમાં પાણીમાં ગરકાવ થવાના કારણે આજુબાજુના જે રાહદારીઓને ખૂબ મુશ્કેલી પડી રહી છે. તંત્ર દ્વારા હાલમાં પાણી નિકાલ કરવાની માટેની તજવીજ હાથ ધરી છે. હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા. અને હવે વાત ઉત્તર ગુજરાતના પાટણની, તો આ પાટણમાં પણ મેઘરાજા તોફાની શાનદાર બેટિંગ કરી રહ્યા છે અને એના કારણે ઘણા બધા એવા વિસ્તારો છે કે જેમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. હારીજના હસ્તિનાપુરની આ વાત છે કે જેમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે ઘર બકરી આ પાણીના પ્રવાહમાં તણાવા લાગી છે. આ દ્રશ્યો જોઈને એવું લાગશે કે જ્યારે જિંદગી જાણે કે આ લોકોની પાણીમાં છે. આ ઘણા સમયથી આ લોકો આવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. પાટણના હારીજના હસ્તિનાપુરના આ દ્રશ્યો છે. સતત છેલ્લા 5 દિવસથી વરસાદ અહીં વરસી રહ્યો છે અને તેના કારણે અનેક ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. લોકો આવી રીતે જીવવા માટે મજબૂર બન્યા છે. સ્થિતિ ખૂબ કફોડી છે. સોસાયટી છે અમારી, અને શિશુ મંદિર સામે હસ્તિનાપુર સોસાયટી છે, અને સોસાયટીમાં 30 થી 35 મકાનો છે. પણ 30 થી 35 મકાનો કોઈ મકાન એવું નથી કે જેમાં ઘરમાં પાણી ના હોય. અને રાત્રે 8 વાગ્યાથી પાણી ઘૂસી જાય છે. અત્યાર સુધી રાત્રે આવ્યા હતા નગરપાલિકાવાળા, પણ એમ જેસીબી લઈ અને પછી હજુ કામ થયું નથી બરાબર. તાલુકાના હસ્તિનાપુર સોસાયટીમાં ગઈકાલે જે ધોધમાર વરસાદ પડ્યો તેના કારણે અમારા ઘરોમાં પાણી પેસી ગયું છે. અમારા ઘર વકરીનો સામાન પણ બધો ખરાબ થઈ ગયો છે. અમને ખાવા પીવાની તથા બધી જ વાતની તકલીફ પડી રહી છે. સંડાસોમાં, બાથરૂમમાં બધે જગ્યાએ પાણી જ છે. તેથી તંત્રને જાણ કરવી અને તંત્રને જોવા આવવાની કોઈ ફરજ બજાવતા નથી. અને અમદાવાદ શહેરમાં તો ગઈકાલે વરસાદે ધબધબાટી બોલાવી હતી. આજે ધીમો ધીમો વરસાદ વરસી રહ્યો છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ તોફાની બેટિંગ ચાલુ છે. વિરમગામની વાત કરીએ તો વિરમગામમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ક્યાંક હાલાકી પણ લોકોને પડી હતી. ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. માર્ગો બંધ થઈ ગયા હતા. અને હવે વાત કરીએ મચ્છુ તારા વહેતા પાણીની, તો આ મચ્છુ નદીમાં સતત જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે, કારણ કે સારા વરસાદને કારણે મચ્છુ નદીમાં પાણીની આવક સતત વધી રહી છે. ડેમ પણ છલકાઈ રહ્યો છે. અને એટલું જ નહીં, પરંતુ કચ્છથી અમદાવાદનો જે હાઈવે છે એમાં પણ પાણી ફરી વળ્યા છે. આ દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છીએ. આ દ્રશ્યો છે કચ્છના, કારણ કે સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે મચ્છુ નદીના પાણી એ રસ્તા પર ફરી વળ્યા છે. હાઈવે પણ ફરી વળ્યા છે. ક્યાંક વાહન વ્યવહારને પણ અસર થઈ છે. અમદાવાદથી કચ્છ હાઈવે બંધ થઈ ગયો છે. પરિવહનને મોટી અસર થઈ. અને તેના કારણે જે આ દ્રશ્યો છે એ અમદાવાદ હાઈવે કચ્છના દ્રશ્યો, અમદાવાદ કચ્છ હાઈવેના દ્રશ્યો છે કે જ્યાં હરિપર ગામ પાસે અત્યારે અહીં જે આ હાઈવે ઉપર લગભગ 5 થી 6 ફૂટ જેટલું પાણી વહી રહ્યું છે. એક જે મેટાડોર જે વચ્ચે દેખાઈ રહ્યું છે, જે પીળા કલરની તાડપત્રીથી ઢાંકેલું છે, તેની અંદર એક ડ્રાઈવર પણ અત્યારે હાલ ફસાયેલો છે. અહીં પોલીસ, આરએએફ અને એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ અહીંયા
છે અને જે રીતે માળિયાની પરિસ્થિતિઓ બગડવાની આશંકા હતી અને તેને લઈને હવે જે મચ્છુનું પાણી છે એ ધીરે ધીરે માળિયા પહોંચી રહ્યું છે અને આ પ્રકારના ભયાવહ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ અહીં આવ્યા છે અને આપણે એમની સાથે જ વાત કરીએ. કાંતિભાઈ, જે પ્રકારે પાણી છોડવામાં આવ્યું અત્યારે અહીંયા જે 5 થી 6 ફૂટ હાઈવે ઉપર પાણી જઈ રહ્યું છે, કેવી તૈયારીઓ? અત્યારે આ તો 2017માં જે પાણી એટલું વધારે પાણી છે, પણ હું તંત્રને અભિનંદન આપીશ. કાલ રાતે દરવાજા ખોલી નાખ્યા અને પાણીની જેમ આવક ધીમે ધીમે થઈ અને આગળથી જે પાણી આવે, આપણું જે મચ્છુ ડેમ આવે છે, ચોટીલાથી આવે, મચ્છુ એક પણ ફૂલ થઈ ગયું, એ બધું પાણી નદીથી ભર્યું અને હાઈવે આ માળી હાઈવે અને આજુબાજુના 6 ગામમાં તંત્ર પણ અમારા બધા એડિશનલ કલેક્ટર, અધિકારી શ્રી બધા ગામો બધાની વ્યવસ્થા છે. માળિયા તાલુકાની અંદર અત્યારે મચ્છુ ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે એ બાબતે રાસંગપર, નવાગામ, ફતેપર, હરિપર આ ગામોમાંથી પાણીનો પ્રવાહ વધારે ચાલે છે. નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, મોરબી. અને ગુજરાતના અનેક જિલ્લાને વરસાદે બાનમાં લીધા છે. એના પરિણામે નદીઓ ગાંડી તૂર બનીને વહેવા લાગી છે. જળાશયો છલકાઈ રહ્યા છે, ડેમ છલકાઈ રહ્યા છે. હળવદનો બ્રાહ્મણી 2 ડેમ પણ છલકાઈ રહ્યો છે. તેના કારણે તેના 4 દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યા છે. હળવદનો આ ડેમ છે, સતત ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. તેના કારણે પાણીની આવક સતત વધી રહી છે અને જેથી આ ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે. 4 દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યા છે અને આસપાસના ગામડાઓને સચેત કરવામાં આવ્યા છે. હળવદ તાલુકામાં વરસી રહેલા અવિરત વરસાદના પગલે બ્રાહ્મણી 1 ડેમ અને બ્રાહ્મણી 2 ડેમમાં ભરપૂર પાણીની આવક થઈ છે. હું તમને દ્રશ્યો બતાવીશ હળવદ તાલુકાની જીવાદોરી સમણ બ્રાહ્મણી 2 ડેમના. આ બ્રાહ્મણી 2 ડેમના 4 દરવાજા હેઠવાસના 9 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેની વાત કરવામાં આવે તો સુગવ, કેદારિયા, મિયાણી, મયુરનગર, ધનાળા સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. અને કુદરતના રૌદ્ર સ્વરૂપ સામે કેવી રીતે વાહનો જાણે કે રમકડા બનીને તણાવવા લાગે છે, એવી ઘટનાઓ, એવા દ્રશ્યો વારંવાર સામે આવી ચૂક્યા છે. કેટલીક વખત લોકોને બચાવી લેવાય છે, કેટલીક વખત લોકો આ ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ જાય છે, તેમને નથી બચાવી શકાતા. અને આવો જ એક વિડીયો સામે આવ્યો છે, આવી જ એક ઘટના સામે આવી છે કે જેમાં પાણીના ધસમસતા પ્રવાહમાં એક આઈસર તણાઈ ગઈ હતી. આ દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છે કે કેવી રીતે જ્યારે વરસાદ આ ધબધબાટી બોલાવી રહ્યો છે આખા ગુજરાતમાં, ત્યારે ઘણી બધી જગ્યાએ માળિયાના આ દ્રશ્યો છે. માળિયામાં પાણીના પ્રવાહમાં એક આઈસર તણાઈ ગઈ હતી. અમદાવાદ કચ્છ હાઈવે પર ખીરાઈ પાસેની આ ઘટના છે. ખીરાઈમાં 5 ફૂટથી વધુ પાણીનો પ્રવાહ છે અને તેમાં આ વહેતા ધસમસતા પ્રવાહમાં એક વાહન આઈસર ફસાઈ ગયું હતું. અને કેટલાક વિસ્તારોને બાદ કરતા અપવાદ રાખીએ તો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે, ભારેથી અતિ ભારે. અને આવી જ હાલત ગુજરાતે ઘણા બધા જિલ્લાઓને બાનમાં લીધા છે અને ધોરાજીની પણ કંઈક આવી સ્થિતિ છે. ધોરાજીમાં ભારે વરસાદને કારણે બજારોમાં પાણી ફરી વળ્યા છે અને તેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. બજારોમાં પાણી ભરાતા લોકોને પણ અગવડ પડી રહી છે. અને સૌરાષ્ટ્રમાં જે રીતે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, એવી જ રીતે વરસાદ વરસી રહ્યો છે. દ્વારકા, જામનગરમાં તો વરસી જ રહ્યો છે, પરંતુ ગીર સોમનાથમાં પણ ભારે વરસાદને કારણે રાવલ ડેમ છલકાઈ રહ્યો છે. સતત વરસાદી પાણીની આવક વધી રહી છે, જેના કારણે આ જળાશયો છલકાઈ રહ્યા છે. રાવલ ડેમમાં પણ સતત વરસાદને કારણે ઉપરવાસમાં અને ગીર સોમનાથમાં ભારે વરસાદને કારણે પાણીની આવક સતત વધી રહી છે, જેના કારણે આ ડેમ, રાવલ ડેમ જે છલકાઈ રહ્યો છે, જીવાદોરી સમાન ગણાતો આ રાવલ ડેમ 97% અત્યાર સુધીમાં ભરાઈ ગયો છે. સંપૂર્ણ ભરાવાને માત્ર હવે 3% જ બાકી રહ્યો છે, 3% બચ્યો છે. રાવલ ડેમના 4 દરવાજા અત્યારે 0.30 મીટર ખોલવાની ફરજ પડી છે.
અને નદીઓ વહી રહી છે, રસ્તાઓ ધોવાઈ રહ્યા છે, કોઝવે ધોવાઈ રહ્યા છે. જામકંડોરણામાં પણ ફોફલ ડેમ જે સતત વરસાદને કારણે એ વહી રહ્યો છે, વરસાદને કારણે તેની પાણીની આવક વધી રહી છે અને તેના પાણી એ કોઝવે પર ફરી વળ્યા છે. આ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ આ જામકંડોરણાના ફોફલ ડેમના છે. તો ભારે વરસાદને કારણે જળાશયો પણ છલકાવા લાગ્યા છે. કેટલાક જળાશયો સંપૂર્ણપણે ભરાઈ ગયા છે, તો સંપૂર્ણ ભરાવાને કેટલાક જળાશયો એવા છે જે થોડા જ મીટર દૂર રહ્યા છે. અને આ દ્રશ્યો ધસમસતા પ્રવાહના આ દ્રશ્યો એ ફોફલ ડેમના છે. અને ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ ક્યાંક નાના નાના પુલિયા ધોવાઈ ગયા છે, તો ક્યાંક રસ્તામાં મસમોટા ગાબડા પડ્યા છે, ખાડા પડ્યા છે અને તેના કારણે પણ લોકોને ભારે હાલાકી પડી રહી છે. ઘણી બધી જગ્યાએ અકસ્માત થવાની ઘટનાઓ પણ સતત સામે આવી રહી છે. અને વધુ એક વખત આવી ઘટના સામે આવી છે ચાણસ્મા હાઈવે પર. અમદાવાદ ચાણસ્મા હાઈવે પર ભારે વરસાદને કારણે મસમોટા ગાબડા પડ્યા છે. વધુ વિગત સાથે સંવાદદાતા પાયલ યાદવ આપણી સાથે જોડાઈ ગયા છે. જી પાયલ. ચોક્કસ મહેસાણામાં વહેલી સવારથી જે પ્રકારે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ચાણસ્મા હાઈવે જે મહેસાણા હાઈવે છે ત્યાં આગળ ગાબડું પડી છે. પુલ જે છે તેની બાજુમાં 10 ફૂટ જેટલો ખાડો પડી જવાથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. ચાણસ્મા મહેસાણા હાઈવેને જોડતો આ રોડ છે અને તે તૂટ્યો છે અને વરસાદે તબાહી મચાવી છે અને તેને લઈને 10 ફૂટનો ખાડો પડ્યો છે અને અત્યારે હાલમાં આ રોડ બંધ કરવામાં આવે છે. વાહન વ્યવહાર જે છે બંધ કરી દેવામાં આવે છે. જી બિલકુલ, આભાર આપનો તમામ વિગત માટે. તો ક્યાંક આ વરસાદ એ હાલાકી લઈને આવી રહ્યો છે, કહેર મચાવી રહ્યો છે, તો ક્યાંક મહેર પણ કરી રહ્યો છે. કારણ કે સૌથી મોટી ચિંતા આ વખતે એવું લાગે છે કે આ ટળી જશે અને એની પાછળનું કારણ છે કે સારો વરસાદ વરસ્યો છે. પહેલાં પણ કહેવામાં આવ્યું હતું કે આ વખતનું ચોમાસું આખા ગુજરાત માટે સારું રહેવાનું છે, જળાશયો છલકાવાના છે અને એવું જ કંઈક થઈ રહ્યું છે. જસદણનો પણ આ ડેમ કે જે અત્યારે છલકાવા લાગ્યો છે, સતત વરસાદની કારણે પાણીની આવક વધી રહી છે, જળસ્તર વધી રહ્યું છે અને તેના કારણે જસદણનો આ ડેમ જે છલકાવા લાગ્યો છે. અને હજુ પણ જ્યારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રમાં, ત્યારે આ ડેમ પણ સંપૂર્ણપણે ભરાઈ જશે તેવી સંભાવના છે. અને વિછ્યા પંથકની છેલ્લા 3 દિવસથી વરસાદ જે સાવરતીત વરસી રહ્યો છે, ત્યારે જે જસદણ પંથકની અંદર જે અનેક જે જીવાદોરી સમાન જે નદીઓ, ભાદર નદીઓ જે છે તે વહી રહી છે. જે નવા નીર આવ્યા છે, ત્યારે જે આ કર્ણુકી ડેમના જે 4 પાટિયા જે ખોલવામાં આવ્યા છે, 3-3 ફૂટ જે ખોલવામાં આવ્યા છે, તેના જે આ પ્રમાણે દ્રશ્યો જોઈ શકો છો. જે પાણીનો જે પ્રવાહ છે તે વધી રહ્યો છે. ઉપરવાસ જે વરસાદને લઈને જે પ્રવાહ જે વધી રહ્યો છે અને શહેરો ડૂબી રહ્યા છે, ગામડાઓ તણાઈ રહ્યા છે, સંપર્ક વિહોણા બની રહ્યા છે. બોટાદનું વહિયા ગામ પણ ભારે વરસાદને કારણે સંપર્ક વિહોણું બની ગયું છે. ગામડાના લોકોનો અન્ય ગામ સાથેનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે અને તેના કારણે અત્યારે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે, હાલાકીનો સામનો કરી રહ્યા છે. તો આવા તો અનેક ગામડાઓ છે ગુજરાતમાં કે જેમાં ભારે વરસાદને કારણે એ સંપર્ક તૂટી ગયો છે, સંપર્ક વિહોણા બની ગયા છે. કારણ કે ક્યાંક માર્ગ રસ્તાઓ ધોવાઈ ગયા છે, ક્યાંક નાના નાના પુલિયા ધોવાઈ ગયા છે. બોટાદના વહિયા ગામે નદીમાં ઘોડાપુર આવ્યું અને તે કારણ છે કે આ ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે. ગામમાં જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી નજરે પડ્યું છે, કારણ કે નદીના પાણી ગામમાં ફરી વળ્યા છે. ઘણા બધા પંથકમાં સતત આ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે હાઈવે પર પાણી ફરી વળ્યા છે, રસ્તાઓ બંધ થઈ ગયા છે, વાહન વ્યવહારને મોટી અસર પહોંચી છે. આવા જ દ્રશ્યો કંઈક કડીથી પણ સામે આવી રહ્યા છે, કારણ કે ભારે વરસાદને કારણે આ હાઈવે પર પણ દેત્રોજ હાઈવે પર પણ પાણી ભરાઈ ગયા છે અને તેના કારણે સંપર્ક વાહન વ્યવહારને મોટી અસર પડી છે, પરિવહન ખોરવાઈ ગયું છે. વરસી રહેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. દેત્રોજ કડી માર્ગ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. કેમેરામેનને કહીશ કે આપને બતાવશે કે આ દેત્રોજ કડી માર્ગ પરના સંઘપુરા પાસેનો માર્ગ છે, હાઈવે માર્ગ છે, ત્યાં વરસાદી પાણી ભરાયા છે. જ્યારે કે પેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો આ માર્ગના સામે આવી રહ્યા છે, જેના કારણે જે વાહન ચાલકો છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ઘૂંટણસમાં પાણી આ માર્ગ પર ભરાયા છે, જેના કારણે અહીંયા વાહનો બંધ થવાના પણ જે બનાવ છે તે બની રહ્યા છે. અહીંના જે સ્થાનિક યુવાનો છે તે વાહન ચાલકોને મદદે આવી રહ્યા છે. ચોક્કસથી કહી શકાય છે કે ભારે વરસાદના કારણે કડી દેત્રોજ માર્ગ પરનો જે આ સંઘપુરા પાસેનો માર્ગ છે ત્યાં વરસાદી પાણી ભરાયા છે. અલ્તાફ મંસૂરી, સંદેશ ન્યૂઝ, દેત્રોજ, અમદાવાદ.
અને ગાંધીનગર દહેગામમાં પણ સારા વરસાદને કારણે અંડરપાસ બંધ કરવાની ફરજ પડી છે અને તેના કારણે લોકોને 5 કિલોમીટર ફરીને જવું પડી રહ્યું છે. ભારે વરસાદને કારણે આ અંડરપાસમાં છાતી સુધી પાણી ભરાઈ ગયા હતા. તેના કારણે આ રેલવે અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી. તો ગાંધીનગર દહેગામ વિસ્તારમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે. તેના કારણે ઘણા બધા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. તો અંડરપાસની પણ કંઈક આવી સ્થિતિ છે. તેના કારણે લોકોને ભારે કફોડી સ્થિતિમાં મુકાવવું પડ્યું છે. 5 કિલોમીટર લાંબો ચક્કર લઈને લોકોને જવું પડી રહ્યું છે. અંડરપાસમાં પાણી ભરાઈ ગયું, તેના કારણે બંધ કરવો પડ્યો. અને હવે વાત કરીશું કૃષ્ણ જન્મોત્સવ જેવા નિર્મિત થયેલા દ્રશ્યોની, કારણ કે એ સમયમાં પણ આપણને ખબર છે કે કેવી રીતે મધરાતે ભારે વરસાદ વરસ્યો હતો અને ટોપલીમાં બાળકૃષ્ણને લઈને નદી પાર કરવામાં આવી હતી. કંઈક આવા જ દ્રશ્યો ગુજરાતમાંથી પણ સામે આવી રહ્યા છે. કાલોલના ડેરોલમાં એક પરિવારનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. એક નાના બાળકને આવી રીતે બચાવવામાં આવ્યો હતો અને આ દ્રશ્યો જોઈને ઘણા બધા લોકોને એક કૃષ્ણ જન્મોત્સવ જેવી લાગણી થઈ. પંચમહાલના આ દ્રશ્યો છે કે જેમાં બાળકને આવી રીતે ખભે બેસાડીને લઈ જવામાં આવ્યો હતો તેમના માતા પિતા દ્વારા. પંચમહાલની આ સ્થિતિ છે. ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ જળબંબાકાર થઈ ગયું છે અને આવી રીતે પરિવારોનું રેસ્ક્યુ કરવું પડી રહ્યું છે. પરંતુ બાળકની, એક નાના બાળકની જે કદાચ 1 વર્ષનું પણ પૂરું નથી થયું, એ બાળકને આવી રીતે ખભે બેસાડીને તેના પિતા લઈને જઈ રહ્યા છે. તો નાના બાળકને ખભે બેસાડીને તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને એના કારણે જ આ જન્માષ્ટમીનો પર્વ ગયો છે. કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી ઘણી બધી જગ્યાએ થઈ હતી અને આવા જ દ્રશ્યો ઘણી બધી જગ્યાએ જોવા મળ્યા હશે. પરંતુ આ પંચમહાલના દ્રશ્યો છે. વરસાદને કારણે આ સ્થિતિ મુકાય છે. એમને ખબર પણ નથી કે તેઓ આવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. પરંતુ પંચમહાલ જેવા જ દ્રશ્યો, પંચમહાલ જેવી હાલત અને આ બાળક જેવી હાલત ગુજરાતના અનેક ગામડાઓની, અનેક વિસ્તારોની છે.